સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિની ઉજવણી। ગાંધી જયંતિએ ચોક બજારના ગાંધીબાગ ખાતે સૂત્રાંજલિ સહ વંદના કાર્યક્રમ યોજાયો। મેયર અને મનપા કમિશનરની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમનું આયોજન। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉજવણીના ભાગરૂપે સવારે ચોક બજાર ખાતે આવેલ ગાંધીબાગમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ બાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર અને મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। આ રીતે સુરતમાં અહિંસા અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા ગાંધીજીને ભાવભરી વંદના કરવામાં આવી હતી। ગાંધી બાપુનો ઉજવણનો દિવસ નથી, પણ ભારતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દિન છે। ગાંધી બાપુના સિદ્ધાંતો આજે પણ આજની પેઢી, યુવા પેઢીને પ્રેરણા આપે છે। તેમનું સાદગીવાળું જીવન અને સ્વચ્છતાના આગ્રહી હતા। તેમના તે બંને સિદ્ધાંતો જમીન પર ઉતારવાનું કામ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપને સ્વચ્છતા પ્રત્યે આગ્રહી બનાવ્યા છે। અને અત્યારે વિશ્વમાં જે ટેરિફની લડાઈ ચાલી રહી છે, ત્યારે ગાંધી બાપુનો સિદ્ધાંત અવશ્ય આપને યાદ આવે છે। તેમનો સાદગીનો સિદ્ધાંત પણ આપને આ ટેરિફના અત્યારે જે વિશ્વ પર લાગી રહ્યો છે, એમાં ગાંધી બાપુને એ બંને સિદ્ધાંતો આપને યાદ આવે છે। ગાંધી બાપુએ 200 વર્ષનો અંગ્રેજીઓના શાસનના પાયા હલાવી નાખ્યા। પોતાનો સિદ્ધાંત સત્ય અને અહિંસાના માર્ગ અપનાવીને આજે પણ ગાંધીજીના આ સિદ્ધાંતો હું તો અપીલ કરું છું, અપનાવવા જોઈએ અને તેનામાંથી પ્રેરણા લેવી જોઈએ।